મેરના વડીલો ભેળા 8-10 ચારણ આઈમાં ભેળી ગાડીઓ અને માધુપુર થી નીકળ્યા. આઈમાં એ કીધું દરિયાને કાંઠે ઘડીક વાર જાય દરિયો જોવા. માં છે ને એ દરિયો બધા જોવા ગયા એટલે મેર દાયરાના વડીલો ગઢવી ચારણો એ બધા દરિયામાં મજા કરવા માંડ્યા. કોઈ રેતી કોઈ દરિયાના પાણીને આમ અડે ને એવું બધું કરવા માંડ્યા. આઈમાં ઘણા બધા આગા જ્યાં દરિયાની વીળ આવે એ વીળ ફૂગે એનાથી ઘણા બધા આગા બેઠા એ બેહી ગયા સેટા. એટલે બધા કીધું મારી દરિયાને જરા સ્પર્શ કરો, શરણામત લેવાય, દરિયો દેવ કહેવાય, જરીક તમે આ બાજુ આવો ને. તો અહીંયા હોનબાઈ એવું કીધું એ મેર લાડાઓની અને ચારણોની હાજરીમાં કે મોઢડાથી અહીં સુધી આવીશું તો એટલે ઘરે દરિયો થોડો ખામો ન આવે એમ આ હોનબાઈ. અને બધાય ભાળે એમ જ્યાં સુધી દરિયાની વીડ ત્યાં આવતી જ નહોતી. કોઈ તોફાન નહીં, કાન નહીં, કાંઈ નહીં. હસબસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત કરે હાડ કરતી હોનબાઈ માના ચરણને પખાળી ધોઈ અને દરિયાના પાણી તેથી પાછા વહી ગયા હતા ભલા માણસ. ઈ ભગવતી ઈ જોગમાયા એટલે